નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 3 જેનું નામ છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન, તેના ભાગ 3ની અંદર આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તેના વિશે સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે તમને પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3 ભાગ 3. ચાલો, લેબલ ધ મેસેજ ટુ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર, એટલે કે ચિત્ર જોઈ અને તેને આપણે યોગ્ય શીર્ષક આપવાનું છે. તો જુઓ, સૌપ્રથમ જે ચિત્ર છે તેની અંદર આપણને સ્વચ્છ ભારત લખેલું જોવા મળી રહ્યું છે. તો તેના માટેનો લેબલ થશે ક્લીન ઇન્ડિયા. ત્યાર પછી બીજાનું લેબલ આપણને આપેલું છે ક્લીન યોર સરાઉન્ડિંગ્સ. ત્યાર પછી યુઝ મી, અહીં કચરા પેટી આપણને બતાવેલી છે તો તેના માટે આપણે આપી શકીએ યુઝ ડસ્ટબિન. ત્યાર પછી નીચે આપણને 2 પ્રકારની કચરા પેટીઓ બતાવવામાં આવેલી છે, તેના માટે આપણે કંઈક આવું લખી શકીએ, ડ્રાય વેસ્ટ એન્ડ વેટ વેસ્ટ, એટલે કે સૂકો કચરો અને ભીનો કચરો, જેનું આપણે વર્ગીકરણ કરવું જોઈએ. ત્યાર પછીનું બી, સ્ટડી ધ પોસ્ટર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ઇટ, જેમાં આપણને પૃથ્વીનો ગોળો, ત્યાર પછી સોલર એનર્જી, રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ વિન્ડ એનર્જી અને ટર્ન ઓફ લાઇટ વેન લિવિંગ રૂમ. તો આના વિશે આપણે થોડા વાક્યો લખવાના છે. જેમ કે એક ઉદાહરણ આપણને આપેલું છે કે વી શુડ યુઝ સોલર એનર્જી, આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. એવી જ રીતે બીજા 3 વાક્યો છે તે આપણે ઉમેરીએ કે આપણે શું શું કરી શકીએ. તો તેના માટે અહીં આપણને વાક્યો આપેલા છે તે જોઈએ. જેમ કે વી શુડ ટર્ન ઓફ લાઇટ્સ વેન વી લીવ ધ રૂમ, એટલે કે આપણે રૂમમાંથી બહાર નીકળતી વખતે લાઇટ બંધ કરી દેવી જોઈએ, જેથી કરીને વીજળીનો બગાડ ન થાય. બીજું છે વી શુડ રિડ્યુસ, રીયુઝ એન્ડ રીસાયકલ વેસ્ટ, આપણે કચરો ઘટાડવો જોઈએ, તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ અને રીસાયકલ કરવો જોઈએ. ત્રીજું છે વી શુડ યુઝ વિન્ડ એનર્જી, એટલે કે આપણે પવન ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. તો આ પોસ્ટર છે તે આપણને કંઈક આવું સમજાવવા માંગે છે અને આ બાબતો છે આપણે તેનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો, ત્યાર પછીનું સી, રાઇટ અ ટેક્સ્ટ મેસેજ ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ હર ટુ યોર હોમ ફોર પૂજા, એટલે કે તમારા મિત્રને તમારે સંદેશ લખી અને આમંત્રણ આપવાનું છે કે તમારા ઘરે પૂજાનું આયોજન છે અને તેમાં તમારો મિત્ર પણ આવે, એ માટે તમારે આયોજન મેસેજ આપવાનો છે. તો ડિયર વિવેક, વી હેવ શિફ્ટેડ ટુ અવર ન્યૂ હાઉસ લાસ્ટ વીક, એટલે કે અમે ગયા અઠવાડિયે અમારા નવા ઘરમાં શિફ્ટ થયા. વી વિલ હેવ અ પૂજા ટુમોરો એટ 5 PM, કાલે સાંજે 5 વાગ્યે અમારે ત્યાં પૂજા થશે. આઈ એમ ઇન્વાઇટિંગ યુ to join the puja and share our joy,
હું તને પૂજામાં જોડાવા અને અમારી ખુશીઓમાં સહભાગી થવા માટે આમંત્રણ આપું છું. વી વિલ હેવ અ ગુડ ટાઈમ ટુગેધર. આપણે સાથે સારો સમય પસાર કરીશું. પ્લીઝ ડુ કમ. કૃપા કરીને આવજે. યોર લવિંગ ફ્રેન્ડ મનોજ. તારો પ્રિય મિત્ર મનોજ. તો આવી રીતે આપણે મનોજને આમંત્રણ આપી શકીએ. ચાલો ત્યાર પછી હવે લેંગ્વેજ ફંક્શનની કેટલીક પ્રવૃત્તિ છે, જેમ કે કમ્પ્લીટ ધ ટેબલ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. જેમ કે ગો અપસ્ટેર. એવી રીતે બ્રશનું થશે બ્રશ યોર ટીથ રેગ્યુલરલી. ત્રીજામાં આવશે સ્વિચ ઓફ યોર મોબાઈલ. ચોથામાં આવશે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. પાંચમામાં આવશે ડ્રાઈવ સ્લોલી. છઠ્ઠામાં આવશે ડુ નોટ વેસ્ટ વોટર. સાતમામાં આવશે ક્લીન યોર રૂમ. તો આવી રીતે આપણે કેટલીક સારી આદતો છે તેના વિશે અહીં જાણકારી આપવામાં આવેલી છે. આપણે તેને સારી રીતે જોડી અને આ પ્રકારે કોષ્ટક છે તે પૂર્ણ કરીશું. ત્યાર પછી ક્લાસિફાય ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇન ધ ફોલોઈંગ ટેબલ. એટલે કે અહીં જે સૂચનાઓ આપેલી છે તેને આપણે ઘર, શાળા અને જાહેર સ્થળો વિશે વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો તેનું કેવી રીતે વર્ગીકરણ થશે તે જોઈએ. જેમાં સ્કૂલની અંદર આવશે સ્ટેન્ડ ઇન અ ક્યુ, કીપ ક્વાઇટ, ટર્ન ઓફ ધ લાઇટ્સ, ક્લોઝ ધ ડોર, સ્વિચ ઓફ યોર મોબાઈલ, ડોન્ટ શાઉટ, સિટ પ્રોપરલી, ડોન્ટ ટોક વેન અધર્સ સ્પીક, વેઇટ ફોર યોર ટર્ન. તો આ બધી આપણને શાળાઓની અંદર સાંભળવા મળે અથવા તો આપણે સાંભળતા હોઈએ તેવી સૂચનાઓ છે. ત્યાર પછી ઘરે સાંભળવા મળતી હોય તેવી સૂચનાઓ જોઈએ તો ગો એન્ડ બ્રિંગ 1 kg પોટેટો, ટર્ન ઓફ ધ લાઇટ્સ, ક્લોઝ ધ ડોર, ડોન્ટ શાઉટ, સિટ પ્રોપરલી, ટેક ઓફ યોર શૂઝ, ડોન્ટ ટોક વેન અધર્સ સ્પીક. તો આ બધી સૂચનાઓ છે તે આપણને ઘરે પણ સાંભળવા મળતી હોય છે. હવે જોઈએ કે જે સૂચનાઓ આપણને કેટલાક જાહેર સ્થળો હોય ત્યાં સાંભળવા મળતી હોય તેવી સૂચનાઓ જોઈએ તો સ્ટેન્ડ ઇન અ ક્યુ, યુઝ ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન, ડોન્ટ સ્મોક, ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, ટર્ન ઓફ ધ લાઇટ્સ, સ્વિચ ઓફ યોર મોબાઈલ, બુક યોર ટિકિટ્સ હિયર, ટેક ઓફ યોર શૂઝ. તો આવી સૂચનાઓ આપણને જાહેર સ્થળો ઉપર સાંભળવા મળતી હોય છે. ચાલો ત્યાર પછી રિસ્પોન્ડ ટુ ધ સિચ્યુએશન એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એટલે કે પરિસ્થિતિ વિશે આપણે પ્રત્યુત્તર આપવાનો છે. જેમ કે સમવન ઇઝ કટિંગ ટ્રીઝ. તો આપણે તેને શું કહીએ તો કે ડોન્ટ કટ ટ્રીઝ. બીજું, સમવન થ્રોઝ ગાર્બેજ ઓન ધ રોડ. તો આપણે શું કહીશું કે યુઝ ડસ્ટબિન્સ. ત્રીજું, સમવન પુટ્સ ધ ટેપ્સ ઓપન. તો આપણે તેને કહીશું ટર્ન ઓફ ધ ટેપ. અને ચોથું, રાજ ઇટ્સ ફૂડ વિથ ડર્ટી હેન્ડ્સ. તો આપણે તેને કહીશું વોશ યોર હેન્ડ્સ. ત્યાર પછી અનસ્ક્રેમ્બલ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. એટલે કે વાક્યો છે તેને આપણે યોગ્ય રીતે ક્રમમાં ગોઠવવાના છે અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. જુઓ અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે કે ડુ યોર હોમવર્ક. એવી રીતે બીજું વાક્ય, પહેલું વાક્ય થશે કે પ્લીઝ પાસ ધ સોલ્ટ. બીજું વાક્ય થશે સ્વિચ ઓફ યોર ફોન. ત્રીજું વાક્ય થશે ડોન્ટ ફર્ગેટ યોર કીઝ. ચોથું વાક્ય થશે વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ. પાંચમું વાક્ય થશે બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર. અને છઠ્ઠું વાક્ય થશે ડોન્ટ ટચ ધ સ્ટેચ્યુ.
તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ભાગ 3ની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી હતી તે પ્રવૃત્તિઓ પૂરી થાય છે. આગળના ભાગની પ્રવૃત્તિઓ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.